હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 3માં જે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે આવર્ત કોષ્ટક છે એને આપણે કુલ 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે, એસ, પી, ડી અને એફ. હવે એસ વિભાગની અંદર શું છે? એસ વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય એને એસ વિભાગના તત્વો કહેવાય. એસ વિભાગની અંદર મોસ્ટ ઓફ સમૂહ 1 અને સમૂહ 2 આવર્ત કોષ્ટકની અંદર. આવર્ત કોષ્ટકની ગોઠવણી કંઈક આ ટાઈપની છે, જે તમે આવર્ત કોષ્ટક જોયું પણ હશે. નીચે આમ 2 સિરીઝ હોય. હવે અહીંયા સમૂહ 1 અને 2 આવે, પછી 13 થી 18 અહીંયા આવશે અને 3 થી 12 વચ્ચે આવે, ખાના પાડેલા હોય એમાં. આ એસ છે, આ પી છે, વચ્ચે આવે એ ડી છે અને સાવ નીચે છે ને એફ છે. આ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એસ બ્લોકની અંદર શું હોય કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય એમાં ખાસ કરીને સમૂહ 1 અને સમૂહ 2 આવે. સમૂહ 1ને આપણે આલ્કલી ધાતુ કહીએ, સમૂહ 2ને આલ્કલાઇન અર્થ ધાતુ કહેવાય. સમૂહ 1 છે એ +1 સંયોજકતા દર્શાવે, સમૂહ 2 છે એ +2 સંયોજકતા દર્શાવે. સમૂહ 1ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 છે, 2ની NS2 થાય. આ તત્વોમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન આપણે ગુમાવી શકીએ છીએ, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ છીએ. એટલે આયનીકરણ એન્થાલ્પીની કિંમત એકંદરે ઓછી હોય. આયનીકરણ એન્થાલ્પીને આપણે ડેલ્ટા IH કહેશું. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની શક્તિ. હવે આજના આ ક્વેશ્ચનની અંદર પી વિભાગના તત્વોની થોડીક ચર્ચા કરીએ. તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન, જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય કે ભરાય એને પી વિભાગના તત્વો કહેવાય. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મળે આપણને NS2 NP1 થી NS2 NP6. સમૂહ 13 થી ક્યાં સુધી? 18. જો આ 3 એટલે 13, 6, 2, 8, 18. ક્લિયર? એના પછીનો મુદ્દો હું લઉં, ઉમદા વાયુઓ. હવે આવર્ત કોષ્ટકની અંદર સૌથી છેલ્લું ખાનું આવે ને, આ બાજુનું સૌથી છેલ્લું ખાનું જે સમૂહ 18 છે એ ઉમદા વાયુ છે. હવે એની ઇલેક્ટ્રોન રચના ખાસ કરીને NS2 NP6 છે. એટલે બાહ્યતમ કક્ષામાં ઓલરેડી એમની પાસે 8 ઇલેક્ટ્રોન છે જ. એટલે અને કોઈ પણ તત્વ છે કે કોઈ પણ સ્પીસીસ છે એ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે. અહીંયા સમૂહ 18ના જે તત્વો છે જેને આપણે ઉમદા વાયુ કહીએ, એની પાસે ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે જ. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન આપી ના શકે, એને ઇલેક્ટ્રોનની જરૂર પણ ના પડે. એટલે રાસાયણિક રીતે એકદમ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે એટલે પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે એમ આપણે કહી શકીએ છીએ. હવે સમૂહ 18ની આગળ આવે સમૂહ 17. સમૂહ 17ને આપણે હેલોજન કહેવાય. હેલોજન તત્વો છે એની સાદી ઇલેક્ટ્રોન રચના બને NS2 NP5. બાહ્યતમ કોષમાં 7 છે. 8 મેળવવા માટે 1 ઇલેક્ટ્રોન, 8 પૂરા કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે. એટલે હેલોજન તત્વો છે એ -1 સંયોજકતા દર્શાવે. સમૂહ 17 છે એને હેલોજન સભ્ય કહેવાય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા ઇલેક્ટ્રોન મેળવે છે, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે. ઇલેક્ટ્રોન મેળવવા માટેની ઉર્જા છે ને એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જાની અથવા જે શક્તિની જરૂર પડે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની જે ઉર્જા છે આ ડેલ્ટા IH. આયનીકરણ એન્થાલ્પીની કિંમત પ્લસ આવે, ઉમદા વાયુ માટે માઇનસ હોય.
મોસ્ટ ઓફ પ્લસ આવે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની કિંમત છે ને એ ઋણ આવે. ખાસ અત્રે યાદ રાખશું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત ઋણ આવે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવા માટેની જરૂરી ઉર્જા. ત્યારે ઉર્જા છે એ મુક્ત થાય છે એટલે ઋણ આવે. ક્લિયર? એના પછી છે ચાલ્કોજન. પેલા 18 હતો, 18 કયો? નિષ્ક્રિય. 17 હેલોજન. એના પછી 16 નંબર છે ને ઓક્સિજન ફેમિલી કહેવાય, એને ચાલ્કોજન કહેવાય. ઓક્સિજન છે, સલ્ફર છે, સિલેનિયમ છે, ટેલ્યુરિયમ છે. O S Se Te આ બધા ચાલ્કોજન છે. આ બધા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2Np4 છે. બાહ્યતમ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ને 2 6. 8 કરવા માટે 2 ઘટે એટલે -2 સંયોજકતા દર્શાવે. કોણ? ચાલ્કોજન. અને છેલ્લે ધાત્વિક અને અધાત્વિક ગુણ. પી વિભાગના આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એટલે અધાત્વિક ગુણધર્મમાં વધારો થાય છે, અને સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં આવો તો પણ ધાત્વિક લક્ષણમાં વધારો થાય છે. ડાબાથી જબા તરફ જાઓ એટલે મેટાલિક પ્રોપર્ટી ઘટે, ધાતુ ગુણ ઘટે. ઉપરથી નીચેની દિશામાં આવો તો ધાત્વિક પ્રોપર્ટી વધે છે. ખાસ આવર્ત કોષ્ટકમાં વસ્તુ યાદ રાખશું. ડાબી બાજુથી જમણી તરફ જાવ એ બધા ધાતુ ગુણધર્મ ઘટે. એટલે લિથિયમની જો આ બાજુ પહેલાં આવે એ બધા મેટલ છે, જ્યારે ફ્લોરિન ને ક્લોરિન એ બધા છેલ્લે આવે. આવર્ત કોષ્ટકમાં આ બાજુ છેલ્લે આવે. એ બધા કેવા છે? અધાતુ થશે. ક્લિયર? ઉપરથી નીચેની દિશામાં આવો, મેટાલિક પ્રોપર્ટી વધે છે, ધાત્વિક ગુણધર્મમાં વધારો થાય છે. ક્લિયર? એમના પછી હવે લઈએ ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહેશું, અને એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ શું છે. આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય, ડી કક્ષકમાં ભરાય, એને ડી વિભાગના તત્વો કહેવાય. કયું ગ્રુપ આવે આમાં? સમૂહ 3 થી 12. સમૂહ 3 થી 12 સુધીના તત્વોનો સમાવેશ ડી બ્લોકમાં થાય. હવે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ. N-1 ડી 1 to 10 એટલે કાંઈ 1 ઇલેક્ટ્રોન હોય અથવા 10 ઇલેક્ટ્રોન, અને NS0 to 2. શું કામ? કારણ કે આંતરિક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હવે ડી વિભાગના તત્વોની અથવા સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? N-1 ડી 1 to 10 કાંઈ 1 ઇલેક્ટ્રોન હોય કે 10 ઇલેક્ટ્રોન, 1 થી 10 ની વચ્ચે અથવા 1 અને 10. NSમાં 0 અને 2 કાં 0 હોય અથવા 1 હોય અથવા 2 હોય. હવે એક ઉદાહરણ આ વસ્તુનું તમને હું ક્લિયર કટ સમજાવું છું. સપોઝ મારે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે. ક્રોમિયમ છે 24 નંબર, AR 18, 3D 4S, 4S1, 3D 5, 18 ને 1 19, 19 ને 5 24. હવે આની સાથે આની સરખામણી કરાવો. N બરાબર 4 મુખ્ય ક્વોન્ટમ આગે, એસમાં કેટલા? કાં 0 થી 2 એટલે 1 થઈ ગયો. N બરાબર 4 છે તો ડી કક્ષક કઈ હોય? N-1 એટલે 4 કરતાં 1 ઓછી એટલે 3D. ડીમાં કેટલા સમાય? 1 થી 10 ઇલેક્ટ્રોન, કાં 1 હોય અથવા 10 હોય અથવા એની વચ્ચેનો કોઈ હોય. એટલે આવું કહેવા માગે છે આ વસ્તુ. લાક્ષણિકતા શું છે? ડી વિભાગના બધા જ તત્વો કેવા છે? મેટલ સ્વરૂપે છે, ધાતુ છે, રંગીન સંયોજનો આપે, રંગીન આયન આપે, અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. સંયોજકતાને આપણે ઓક્સિડેશન અવસ્થા કહેશું. એવું શરૂઆતમાં મેં તમને લખાવ્યું હતું. કોપર છે એ જોયું +1 આવે ને +2 આવે. કોપર છે એ ધાતુ છે, આમાં 21 થી 30 ની વચ્ચે આવે. એવું જ એફી છે, એફી છે +2 આવે ને +3 પણ આવતો હતો, ફેરસ અને ફેરિક. એમ કહેવા માગે છે કે આ તત્વો છે એ આ ડી વિભાગના તત્વો છે એ મોસ્ટ ઓફ બધી ધાતુ છે, રંગીન આયનો આપે, જુદી જુદી સંયોજકતા આપે. તેઓ ચુંબકીય રીતે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય આવશે.
પદાર્થ છે એ બે ટાઈપની પ્રોપર્ટી ધરાવે, ચુંબકીય અને અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય ક્યારે જોવા મળે? તો કે એની ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે ને તો અનુ થશે. ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે એટલે સિંગલ ઇલેક્ટ્રોન એકલો આવે ને તો અનુ થશે. બધા જ ઇલેક્ટ્રોન છે એ પેરમાં ગોઠવાયેલા હોય, જોડીમાં હોય તો પ્રતિ થશે. આમ યાદ રખાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુચુંબકીય. તો મિત્રો અહીંયા ક્રોમિયમ છે ને એ અનુ થશે કે પ્રતિ થશે એ જુઓ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે એ અનુ થશે કે પ્રતિ થશે. પેન બદલાવું. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 24 નંબર છે AR 3D5 4s1. ડીના 5 પ્રકાર હોય એટલે 5 ખાના, 4sનો 1. ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ ડીમાં 5 એટલે પહેલાં બધામાં એક એક ઇલેક્ટ્રોન આવે, 4sમાં 1 છે. હવે તમે જોઈ શકો છો કે જો બધાની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે આ ક્રોમિયમ છે ને એ કેવો થાય? અનુચુંબકીય થાય. જો બધા આમ જોડીમાં આવે ને તો પ્રતિ થાય. ક્લિયર? મોસ્ટ ઓફ કેવા દર્શાવે? અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે. આ ઉપરાંત એ ઉદ્દીપકનો ગુણધર્મ દર્શાવે. ઉદ્દીપક શું છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એટલે નિપજનું પ્રમાણ વધારે. બરાબર? નિપજ છે એ જલ્દી બનાવે. પ્રમાણ વધારે એમ તો ના કહી શકાય, પણ જલ્દી બનાવે એમ ઉદ્દીપક તરીકે વર્તે છે, એટલે ઉદ્દીપનીય ગુણ એને કહેવાય. એન્ડ લાસ્ટ Zn, Cd અને મર્ક્યુરી એની ઇલેક્ટ્રોન રચનામાં N-1 D10 NS2 છે. આ તત્વો છે એ ઘણા લક્ષણો સંક્રાંતિ તત્વોના ધરાવતા નથી. મોસ્ટ ઓફ આ બધા હમણાં કીધું ને મેટલ છે, મેટલ તો છે જ, રંગીન આયન આપે, જુદી જુદી સંયોજકતા આપે, અનુચુંબકીય ગુણ આપે, ઉદ્દીપકીય ગુણધર્મ દર્શાવે. એમાંના અમુક છે એ આ Zn છે, Cd છે અને મર્ક્યુરી છે એ સંક્રાંતિ સભ્ય નથી, કારણ કે મોસ્ટ ઓફ આ બધા પ્રોપર્ટી દર્શાવતા નથી, એટલે એ સંક્રાંતિ સભ્ય ના ગણી શકાય. એટલે અમુક લક્ષણો દર્શાવતી નથી એમ કહે છે. અને છેલ્લે સંક્રાંતિ તત્વોને ઇંગ્લિશમાં ટ્રાન્ઝિશન મેટલ્સ કહેવાય, એલિમેન્ટ્સ કહેવાય. ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય છે એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા પી વિભાગના તત્વો, સમૂહ 13 અને 14, એમની વચ્ચે એક બ્રિજનું કામ કરે છે, પુલનું કામ કરે છે, એટલે આને સંક્રાંતિ તત્વો કહેવાય. ડી વિભાગના તત્વો છે એ શું કામ સંક્રાંતિ સભ્ય છે? તો કે એ એકદમ સક્રિય હોય ને એવા સમૂહ 1 અને 2, અને આ ઓછા સક્રિય કોણ? 13, 14, એ બેયની વચ્ચે એક પુલનું કામ કરે છે. આ બંનેની વચ્ચે બ્રિજનું કામ કરે છે, એટલે આને કેવા કહેશું? સંક્રાંતિ તત્વો કહેશું. ક્લિયર? એના પછી એફ વિભાગના તત્વો એટલે શું? તેની લાક્ષણિકતાઓ લખો. હવે મિત્રો તમે જોયું છે આવર્ત કોષ્ટકને પિરિયોડિક ટેબલ કહેવાય. આવર્ત કોષ્ટક છે એમાં સૌથી નીચેની બાજુએ તળિયે બે આમ જુદી જુદી સિરીઝ બતાવેલી એ એફ વિભાગના તત્વો છે. એફ વિભાગના તત્વો છે ને એને આંતર સંક્રાંતિ શ્રેણીના સભ્યો પણ કહેવાય. આવર્ત કોષ્ટકના તળિયે જે આડી બે હરોળ છે એ એફ વિભાગના તત્વો કહેવાય. વ્યાખ્યા શું આપી શકાય? તો કે એમાં દરેકની અંદર દરેક તત્વોમાં દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એફ કક્ષકમાં દાખલ થાય છે, એટલે એને એફ વિભાગના તત્વો કહેવાય. એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ, ખાસ યાદ રાખો, ઘણીવાર પૂછ્યા રાખે છે આ નીટ ને JEE ને એમાં બધામાં, ગુસેટને. છેલ્લેથી યાદ રખાય NS2, પછી N-1 D 0 to 1 અને N-2 F 1 to 40. એફમાં 14 સમાયેલ 1 થી 14, ડીમાં કાં 0 હોય કે 1 હોય, જો 10 નથી, NSમાં 2. એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NSથી યાદ રખાય. NS2 હોય, પછી એક મુખ્ય ક્વોન્ટમમાં એક ઓછો કરો, N-1 D કાં 0 અથવા 1, અને વળી પાછો એક ઓછો કરો મુખ્ય ક્વોન્ટમમાં N-2 F 1 to 14.
હવે એફ વિભાગના તત્વો છે એને આંતરસંક્રાંતિ શ્રેણીના સભ્યો કહેવાય. હમણાં તમને મેં કીધેલું હતું કે ભાઈ તળિયે 2 સિરીઝ છે, એમાં જે ઉપલી સિરીઝ છે ને એને લેન્થેનોઇડ્સ કહેવાય અને નીચેની સિરીઝ છે ને એને એક્ટિનોઇડ સિરીઝ કહેવાય. ઉપરની છે એ કેવો લેન્થેનોઇડ, નીચેની છે એ એક્ટિનોઇડ્સ કહેવાય. લેન્થેનોઇડ્સમાં શું છે, આવર્ત કોષ્ટકના તળિયાને એક આડી હરોળના તત્વો ક્યાંથી ચાલુ થાય લેન્થેનોઇડ એ જુઓ. ખાસ કરીને સીરિયમથી લ્યુટેશિયમ, CE એટલે સીરિયમ, પરમાણુ ક્રમાંક 58 થી Lu 71 સુધી લ્યુટેશિયમ. CE એટલે સીરિયમ અને આ છે લ્યુટેશિયમ, એને લેન્થેનોઇડ્સ કહેવાય. એક્ટિનોઇડ્સ કોને કહેવાય તો કે ભાઈ આવર્ત કોષ્ટકના તળિયે જે બીજી લાઈન છે ને, ખાસ કરીને TH એટલે થોરિયમ, થોરિયમ એટલે 90 નંબરથી સ્ટાર્ટ કરી LR લોરેન્સિયમ, LR એટલે લોરેન્સિયમ, આ એક્ટિનોઇડ્સ કહેવાય. ફરીથી આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળ છે એને એફ વિભાગના તત્વો કહેવામાં આવે. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય ને એફ વિભાગના તત્વો કહેવાય. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2, પછી આગળ N-1D021, N-2F1-14 છે. એફ વિભાગના તત્વોને આંતરસંક્રાંતિ સભ્યો પણ કહેવામાં આવે છે. એમાં 2 સિરીઝ આવેલી છે, એ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. લેન્થેનોઇડ્સ છે એ ક્યાંથી ચાલુ થાય, સીરિયમથી લ્યુટેશિયમ એટલે 58 પરમાણુ ક્રમાંકથી 71 સુધી. એક્ટિનોઇડ્સ ક્યાંથી ચાલુ થાય તો કે આવર્ત કોષ્ટકમાં જે તળિયે જે બીજી આડી હરોળ છે ને એ થોરિયમથી લોરેન્સિયમ 90 થી 103. હવે આની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, આ બધી કેવી છે, ધાતુ છે. એફ વિભાગના તત્વોના ગુણધર્મ લગભગ સરખા છે. એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વોની એકથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે. એને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન ખૂબ જ લેન્થેનોઇડ સિરીઝના તત્વો કરતાં થોડુંક જટિલ છે. એટલે આને શોર્ટમાં એમ લખાય કે એક્ટિનોઇડ સિરીઝના તત્વોનું રસાયણ વિજ્ઞાન લેન્થેનોઇડના તત્વો કરતાં વધુ જટિલ છે. શું કામ? કારણ કે એક્ટિનોઇડના તત્વોની અંદર એકથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ, એટલે ઓક્સિડેશન અવસ્થા અથવા સંયોજકતામાં વિવિધતા જોવા મળે. સંયોજકતામાં વિવિધતા જોવા મળે છે એને કારણે એક્ટિનોઇડ્સમાં સંયોજકતામાં વિવિધતા જોવા મળે છે. એટલે એનું રસાયણ વિજ્ઞાન છે ને એ કેવું ગણાય, જટિલ છે. આમ યાદ રાખી લેવાય. એન્ડ આગળ છેલ્લા પોઈન્ટ 2 મુદ્દા લઈ લઈએ. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે ને રેડિયો એક્ટિવ છે, રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ એટલે કે એમાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન થયા કરે. રેડિયો સક્રિય અથવા રેડિયો એક્ટિવ એટલે કેવા, આપમેળે એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય. વિકિરણ શું છે, આલ્ફા કણ છે, બીટા કણ છે, ગેમા રેસ છે, એવા પાર્ટિકલ્સ એમાંથી એને મેળાઈ છૂટા રાખે. ઘણા એક્ટિનોઇડ્સ તત્વોને કેન્દ્રીય પ્રક્રિયા વડે નેનોગ્રામ કે તેનાથી પણ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ન્યુક્લિયર પ્રક્રિયા એટલે કેન્દ્રીય પ્રક્રિયા. પરમાણુનું જે કેન્દ્ર છે એના ઉપર મારો કરીને અલગ અલગ જુદા જુદા વિખંડન કરી તત્વોનું નવા સંયોજનો બનાવવામાં આવ્યા છે, નવા જેવા તત્વો બનાવવામાં આવ્યા છે. એ કેન્દ્રીય પ્રક્રિયા છે. એટલે કેન્દ્રીય પ્રક્રિયાને કારણે જે અહીંયા નિપજ અથવા જે તત્વો મળે છે એનું પ્રમાણ સાવ ઓછું હોય, એટલે અમુક તો નેનોગ્રામની અંદર મળે અથવા એના કરતાં પણ ઓછા ગ્રામની અંદર પ્રાપ્ત થાય છે. સાવ ઓછું મળે ને એટલે એનો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ સંપૂર્ણપણે કરી શકાતો નથી. હજી બધું આપણે ખૂટે છે, ઘણું બધી વસ્તુ રસાયણ વિજ્ઞાનમાં અધૂરી ગણી શકાય આના ઉપરથી. યુરેનિયમ પછીના તત્વો છે ને, યુરેનિયમ U 92 નંબર પરમાણુ ક્રમાંક, એના પછીના જે સભ્યો આવે ને એને અનયુરેનિયમ તત્વો કહેવાય. ક્લિયર? SPDF ચારેયની માહિતી છે એ CWમાં લખવાની થાય છે મિત્રો, ખાસ યાદ રાખશું. પરીક્ષામાં પૂછશું જ આપણે બધી ટેસ્ટમાં. એના પછીનો એક પ્રશ્ન લઈએ.
આવર્ત કોષ્ટકમાં તત્વોના ધાતુ, અધાતુ અને ઉપધાતુઓ વિશે ચર્ચા કરો. તો મિત્રો, આવર્ત કોષ્ટકમાં જે તત્વો આવેલા છે ને એને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ: મેટલ, ધાતુઓ, અધાતુ નોન મેટલ, ઉપધાતુઓ, જેને આપણે અર્ધ ધાતુ કહીએ ને એની વાત કરે છે. ધાતુઓ છે એ ક્યાં હોય? તો કે જેટલા તત્વો છે ને એમાંથી લગભગ 78% જેટલા મેટલ છે. મુખ્યત્વે ડાબી બાજુ જોવા મળે આવર્ત કોષ્ટકમાં. ઓરડાના તાપમાને મોસ્ટ ઓફ ઘન સ્વરૂપે હોય. પણ પારો છે એ કેવો છે? લિક્વિડ છે. પારો તમે જોયો હશે. ગેલિયમ ધાતુ અને સીઝિયમ ધાતુ, ગેલિયમ એટલે Ga, સીઝિયમ એટલે Cs, એ નીચું ગલન બિંદુ દર્શાવે છે. જો અપવાદરૂપ કિસ્સા છે. મોસ્ટ ઓફ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ આ ગેલિયમ અને સીઝિયમ છે ને એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચું છે. સામાન્ય રીતે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, ઉષ્માને વિદ્યુતના સુવાહક હોય, તણાવપણું, ટીપાવપણુંનો ગુણધર્મ દર્શાવે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે ધાતુ ગુણ કેવો થાય? ઘટે. ઉપરથી નીચેની દિશામાં આવો, ધાતુ ગુણ વધે. જો આમ ઘટતું હોય ને તો નીચે આવો એટલે વધતું હોય. ઊંધું જ થાય હંમેશા. યાદ રાખવાનું આવર્ત કોષ્ટકમાં. કોઈ પણ લાક્ષણિકતા લઈએ. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, મેટાલિક પ્રોપર્ટી ડિક્રીઝ થાય. ઉપરથી નીચેની દિશામાં આવો, મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થાય. એટલે આ ધાતુની વાત છે. હવે લઈએ અધાતુઓ. અધાતુ કોણ? આવર્ત કોષ્ટકમાં મોસ્ટ ઓફ ક્યાં આવેલા છે? જમણી બાજુએ આવેલા છે, ઉપરની તરફ. જમણી બાજુ અને ઉપર. ઓરડાના તાપમાને અધાતુ છે કાં ઘન હોય અથવા વાયુ સ્વરૂપે હોય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય. હા, અપવાદરૂપ કિસ્સો છે. બોરોન અને કાર્બન, એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. અધાતુ ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે. અપવાદ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે એ કાર્બનનું સ્વરૂપ છે. એ સુવાહક છે પાછું. એટલે તો ઇલેક્ટ્રોડની બનાવટ માટે વાપરવામાં આવે છે. ગ્રેફાઇટ છે, પેન્સિલમાં વપરાય ગ્રેફાઇટ. મોટાભાગની અધાતુઓ છે એ બરડ છે, તણાવપણું, ટીપાવપણું દર્શાવતી નથી. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ એટલે અધાતુ ગુણ વધે. ઉપરથી નીચેની બાજુ આવો, ઉપરથી નીચે ધાતુ વધે એટલે અધાતુ કેવો થાય? ઘટે. અધાતુ ઘટે, ધાતુ વધે. બરાબર, ઊંધું લખવાનું. બે યાદ ના રખાય, એક જ યાદ રખાય. આમ જાય ધાતુ ગુણ ઘટે, અધાતુ વધે. ઉપરથી નીચે ધાતુ ગુણ વધે, અધાતુ ઘટે. એમ. હવે છેલ્લી એક વાત કરીએ, અર્ધ ધાતુ અને ઉપધાતુ અથવા ઉપધાતુઓ. તત્વોમાં ધાત્વિકમાંથી અધાત્વિક ગુણધર્મમાં ફેરફાર એકાએક નથી થતો. આવર્ત કોષ્ટકની અંદર તમે જોશો કે આ બાજુ મેટલ હોય અને આ બાજુ અધાતુ છે, તો એ ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ એમાં ફેરફાર થાય. તો આ જે વચ્ચેના અમુક એલિમેન્ટ્સ છે ને, એમ ઝીગઝેગ જેવા આકૃતિ એમાં જો દોર્યા હશે કલરવાળા, એ બધા છે ને કેવા છે? ઉપધાતુ છે. જાડી સર્પાકાર રેખા મુજબ આવર્ત કોષ્ટકમાં દોરવામાં આવ્યા છે. આથી જ ધાતુઓ અને અધાતુઓ એમ બંનેના ગુણધર્મ દર્શાવે છે. કોણ? અર્ધ ધાતુઓ છે મેટલના ગુણધર્મ દર્શાવે અને અધાતુ બંનેના ગુણધર્મ દર્શાવે. એવા કોણ છે? સિલિકોન છે, જર્મેનિયમ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, ટેલ્યુરિયમ છે. આ બધા અર્ધ ધાતુ છે. ક્લિયર? એમના પછી એક હું પ્રશ્ન તમને આપું છું કે પરમાણુ ક્રમાંક અને આવર્ત કોષ્ટકને આધારે મેટાલિક અને નોન મેટાલિકના પ્રોપર્ટીની અંદર ગોઠવવાનો છે. આ બાજુ જાઓ, મેટલ ઘટે. ઉપરથી નીચે આવો, મેટલ વધે. અહીંયા આગળ કેટલા તત્વો છે જુઓ. સિલિકોન છે, બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે અને ફોસ્ફરસ છે.
સોડિયમ છે, સોડિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ, સિલિકોન અને ફોસ્ફરસ. બીજા આવર્તનું તત્વ બેરિલિયમ છે. ત્રીજાના આ બધા છે. એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે મેટાલિક પ્રોપર્ટી કેવી થાય? એક જ આવર્તમાં ડાબાથી જમણા તરફ જાઓ મેટાલિક પ્રોપર્ટી ડિક્રીઝ થાય, અધાતુ ગુણ વધે. એટલે ફોસ્ફરસથી સ્ટાર્ટ કરી સોડિયમ તરફ જાઓ એટલે ધાતુ ગુણ વધે. બેરિલિયમ અને મેગ્નેશિયમ એક જ આવે ગ્રુપની અંદર. ઉપરથી નીચેની દિશામાં આવો એટલે બેરિલિયમ છે એના કરતાં મેગ્નેશિયમ નીચે આવે છે એટલે મેગ્નેશિયમ વધુ બેરિલિયમ કરતાં ધાત્વિક ગુણધર્મ દર્શાવશે. મેગ્નેશિયમ બેરિલિયમના કરતાં Mg વધુ મેટાલિક છે. આમ યાદ રહે. પ્રશ્ન છે એ MCQમાં જેવા પૂછી શકાય એવું છે. આવા પ્રશ્નો જવાબ આમ ગોતાય. એના પછી એક લઈએ, પાકો કરવાનો નથી આમ તો. આવર્ત અને સમૂહના તત્વોની ભૌતિક અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. એક જ આવર્તની અંદર રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ સમૂહ એકની ધાતુઓ છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એકવાળી. કોષ્ટકની મધ્યની અંદર ઓછું અને સમૂહ 17 છે એ પાછું વધારે. એટલે સમૂહ 1 અને સમૂહ 17 છે આવર્ત કોષ્ટકમાં એ વધારે, એક જ આવર્તમાં વધારે રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. મિડલવાળા થોડાક ઓછા પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. એટલે એમ બતાવું જુઓ તમને. સપોઝ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન આવશે. ઓક્સિજન, ફ્લોરિન એક જ આવર્તના સભ્યો છે. પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8 અને 9. લિથિયમ છે એ પહેલા સમૂહમાં આવે, સમૂહ 1માં. ફ્લોરિન છે એ સમૂહ 17માં આવે. આ એકદમ રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય છે. આ બધા વચ્ચે મિડલમાં આવ્યા ને એ બધા થોડાક ઓછા સક્રિય છે એમ બતાવવા માંગે છે. સમૂહમાં પ્રતિનિધિ ધાતુ તત્વો, પ્રતિનિધિ એટલે સમૂહ 1 અને 2, પ્રતિનિધિ એટલે S અને P. પ્રતિનિધિ તત્વો ખાસ કરીને એમાં આલ્કલી ધાતુમાં ઉપરથી નીચે જતા પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે પહેલા સમૂહની અંદર ઉપરથી નીચે જાઓ એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઝડપી છે. અધાતુઓમાં પણ જેમ કે હેલોજન તત્વોમાં ઉપરથી નીચેની દિશામાં આવો એટલે પ્રતિક્રિયાત્મકતા ડિક્રીઝ થાય છે. 17મા સમૂહમાં ડિક્રીઝ થાય પ્રતિક્રિયાત્મકતા, પહેલામાં વધે છે. ખાસ યાદ રાખશું. આ સક્રિયતા છે એ અથવા પ્રતિક્રિયાત્મકતા છે એને ખાસ કરીને ઇલેક્ટ્રોનની સંખ્યા અને શક્તિ સ્તર સાથે રિલેશનમાં છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, કયા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન છે, એ બંનેને કારણે પ્રતિક્રિયાત્મકતામાં વધઘટ થતી હોય છે. એના પછીનો એક પ્રશ્ન લઈએ જે ખાસ કરીને MCQ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આવું પૂછાય. હવે જુઓ, અહીંયા પ્રશ્ન વાંચું છું. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ આપો. પેલું છે બાહ્યતમ કોષના પેટા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય ને એવા તત્વનું નામ. એનો મતલબ કે બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન એટલે જેની ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP5 આવતી હોય ને એવું તત્વ. 5 ને 2 7 એટલે એનો મતલબ કે આ સમૂહ 17 થવો જોઈએ. સમૂહ 17નું તત્વ હોઈ શકે કોણ? ક્લોરીન થવો જોઈએ. 5 ઇલેક્ટ્રોન, 15માની અંદર 3 થાય. એટલે જવાબ જો આ ક્લોરીન આપ્યો છે. હવે બીજું જોઈએ. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ દર્શાવતું હોય ને એવું. 2 ઇલેક્ટ્રોન ગુમાવે કોણ? પેલો સમૂહ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સમૂહ 2, સમૂહ 2માં કોણ આવે? તો કે મેગ્નેશિયમ છે, બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, એ બધા. એટલે સમૂહ 2 ને આપણે આલ્કલાઇન અર્ધધાતુ કહેવાય. ગમે એક તત્વનું નામ કહેવાનું છે.
2 ઇલેક્ટ્રોન, એના પછી 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ દર્શાવે. હવે 18મો સમૂહ છે એ નિષ્ક્રિય છે. 17મો સમૂહ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવીને -1 આપે. સમૂહ 16 છે ને એ 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 સંયોજનવાળા ઓક્સિજન સંયોજકતાવાળા સંયોજનો આપે. તો સમૂહ 16ને આગળ આવ્યું હતું એમ ચાલકોજન કહેવાય. એમાં કોણ આવે? ઓક્સિજન આવે, સલ્ફર આવે, સિલેનિયમ આવે, ટેલ્યુરિયમ આવે. એટલે ઓક્સિજન જવાબ છે. જુઓ લાસ્ટ. ધાતુ, અધાતુ અને ઓરડાના તાપમાને પ્રવાહી અને વાયુ સ્વરૂપના તત્વો ધરાવનાર સમૂહ. એટલે અમુક ગ્રુપ એવું છે, અમુક સમૂહ એવો છે કે એમાં અમુક મેટલ છે, અધાતુ છે, ઓરડાના તાપમાને લિક્વિડ હોય, મર્ક્યુરી ઓરડાના તાપમાને પ્રવાહી હોય એવું પાછું, બ્રોમિન ખાસ કરીને. હા, અને વાયુ હોય ને બધું મિક્સિંગ હોય ને એવા સમૂહનું નામ. આ કોણ છે? હેલોજન છે. ફ્લોરિન વાયુ, ક્લોરિન વાયુ, બ્રોમિન લિક્વિડ, આયોડિન ઘન. આયોડિનમાં મેટલ પ્રોપર્ટી દર્શાવે, બાકીના બધા અધાતુ. જો કેટલી બધી વસ્તુ એક યારે પૂછી લીધી છે. એટલે ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન ફોર અ NEET based question, JEE based question.